વડોદરામાં ગ્રાહકની ફરિયાદ બાદ ફરસાણની દુકાન બંધ કરી દેવામાં આવી છે। લક્ષ્મી ફરસાણમાંથી ખરીદેલ મીઠાઈમાં ફૂડ નીકળી હતી તે અંગે ગ્રાહકે ફરિયાદ કરી। તંત્રની નોટિસ બાદ પણ દુકાનદાર તો વેચાણ કરતો જ હતો। તંત્રે લીધેલા મીઠાઈના નમૂના પણ અનસેફ આવ્યા હતા। ગ્રાહકે અધિકારીને સાથે રાખી દુકાન બંધ કરાવી હતી। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ ગ્રાહકને કેવો અનુભવ થયો અને એણે અધિકારીની સાથે રાખી હવે દુકાન બંધ કરાવી છે, ત્યારે હવે શું પગલાં લેવામાં આવશે વેપારી સામે? જેટલા પણ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નમૂના લેવામાં આવે છે નમૂનામાં મોટા ભાગે અનસેફના નમૂના વધારે પડતા આવતા હોય છે। ત્યારે 2 મહિના પહેલા જ એક ગ્રાહકે ત્યાંથી બાલુશાહી મીઠાઈ ખરીદી હતી લક્ષ્મી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી, જે ખંડેરા કોર્પોરેશનની બિલ્ડિંગ છે ત્યાંથી માત્ર 50 ડગલા દૂર છે। ત્યાંથી બાલુશાહી જે મીઠાઈ ખરીદેલી એ મીઠાઈમાં ફૂગ નીકળી હતી। ફૂગ નીકળ્યા બાદ એમને લેખિતમાં ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં। ત્યારબાદ અધિકારીઓએ સેમ્પલ લીધા હતા। ત્યાં પહોંચીને સ્થળ પરથી સેમ્પલ લીધા બાદ અનસેફ નમૂનો જે જાહેર થયો લેબોરેટરી તરફથી, ત્યારબાદ એમને નોટિસ આપવામાં આવી, જરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા, પણ અસમર્થ રહ્યો વેપારી દસ્તાવેજો પૂરા પાડવા માટે। ત્યારે કોર્પોરેશને બંધ કરવાની નોટિસ આપી, ત્યારબાદ પણ વેપારી ગાંઠતો ન હતો અને દુકાન ચાલુ રાખીને પોતાનો ધંધો કરતો હતો। હાલમાં જે અનસેફ નમૂના આવ્યા બાદ જે નોટિસ ફટકારી અને ત્યારબાદ પણ દુકાન બંધ નહીં રાખતા ગ્રાહકને ખબર પડી કે અંદરથી હજી માવાનું વિતરણ ચાલી રહ્યું છે, ત્યારે તાત્કાલિક એને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને ત્યાં એને લઈ ગયો અને તાત્કાલિક દુકાન બંધ કરાવડાવી છે। હાલમાં જે વેપારી પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નથી તેને તાત્કાલિક નોટિસ આપીને એને બંધ કરાવી છે। ને જે પણ જો ફેરથી ચાલુ કરવી હોય તો એમને જે FSSAI એક્ટ હેઠળ જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી પ્રીતિ, આભાર હિરેન તમામ વિગતો માટે।